વાલા ભક્તો, ગઈકાલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉપડેલું પ્લેન, એ વિમાન થોડીક સેકન્ડોમાં જ મેઘાણીનગરમાં ક્રેશ થયું છે, જેની વાત આપ સૌ કોઈ જાણો છો. તે વિમાનમાં 242 જેટલા પ્રવાસીઓ હતા. તેમાંથી એવું જાણવા મળ્યું છે કે એક વ્યક્તિ બચ્યા, બાકી દુર્ઘટનામાં એ દુર્ઘટનાના બધા ભોગ બન્યા. રહેણાંક વિસ્તારમાં આ વિમાન ક્રેક થયું અને મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું, જેમાં ઘણા બધા જ મેડિકલનો અભ્યાસ કરતા આપણા વિદ્યાર્થીઓ, આપણા દીકરાઓ, આપણી દીકરીઓ હોઈ શકે. એમાંથી ઘણા બધા આ દુર્ઘટનાના ભોગ બન્યા, ઘણા બધા ઘાયલ થયા. આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ તે વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. આપણે સૌ કોઈ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આપણા બધા જ ભાઈઓ, કોઈ બહેનો, કોઈ દીકરીઓ, કોઈ દીકરાઓ, કોઈ માતાઓ, વડીલો આ અકસ્માતના જે ભોગ બન્યા છે, એમને પરમાત્મા પોતાના ચરણ કમળનું સુખ આપે. એમના પરિવારમાં જે તે પુરુષો, બહેનો, ભાઈઓ, દીકરાઓ, દીકરીઓ હોય તો ઠાકોરજી મહારાજ એ બધાને હિંમત, આશ્વાસન, બળ આપે. એવી શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાના સમગ્ર સંત મંડળ, પાર્ષદ મંડળ, સાધકો, ટ્રસ્ટી મંડળ અને સમગ્ર હરિભક્તો ભેળા મળીને આપણે રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ બધા જ આત્માઓને શાશ્વત સુખ તમારી સેવાનું પ્રાપ્ત થાય. એમના પરિવારોમાં સર્વને બળ, હિંમત ખૂબ જ પ્રેરાય અને આપજો. ઘાયલ થયેલા આત્માઓ, એના શરીરનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એવી પ્રભુ તમે કૃપા કરજો. એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે સદગત આત્માઓને શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરતાની સાથે આપણે સૌ કોઈ કથાના પ્રારંભમાં સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કરી અને એનું ફળ તે સદગત આત્માઓને અર્પણ કરીએ. એના પરિવારને બળને હિંમત મળે એટલા માટે આપણે અર્પણ કરીએ. ઘાયલ થયેલા આપણા દીકરાઓ, દીકરીઓ, એનું સ્વાસ્થ્ય સારું જલ્દી થાય એના માટે તે અર્પણ કરીએ. ગઈકાલે સમાચાર મળ્યા પછી
સાંજની સંધ્યા આરતી પછી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીને તેનું ફળ આ બધા સદગત આત્માઓને અર્પણ કરવામાં આવ્યું. એ જ રીતે આજે 14 વર્ષથી અખંડ શ્રી હરિયાગ આપણો ચાલી રહ્યો હશે. તે યજ્ઞશાળામાં પણ આ બધાના આત્માની શાંતિ અર્થે સુખાર્થે સંકલ્પ કરી અને યજ્ઞનું ફળ સમર્પણ કરવામાં આવશે. કારણ કે આ બધો જ આપણો પરિવાર દેશના એક સંબંધને નાતાએ કરીને કહેવાય. તો એમનું દુઃખ તે આપણું દુઃખ, એના પરિવારનું દુઃખ તે આપણું દુઃખ. દેશ અને દેશ બાંધવોના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવું તે જ આપણી પવિત્ર સંસ્કૃતિ અને આપણો સંસ્કાર છે. માટે બધા ભક્તજનો ખાસ ખૂબ જ ભાવથી અત્યારે આપણે થોડો સમય મંત્રોચ્ચાર કરીએ અને એ મંત્રોચ્ચારનું ફળ આ બધા જ આત્માઓને આપણે અર્પણ કરીએ. એ ભાવ સાથે બધા સંતો ભક્તો ખૂબ જ ભાવથી મહારાજની મૂર્તિને ધારીને મંત્રોચ્ચાર કરીએ આપણે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 ઓમ
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. આ સાથે જે કથા દેશ વિદેશમાં સાંભળી રહ્યા છો તે તમામ ભક્તજનોને ખાસ વિનંતી કે આ અકસ્માતમાં એના ભોગ બનેલા આત્માઓના સુખાર્થે સૌ 11 સ્વામિનારાયણ મહામંત્રની માળા કરી અને એનું ફળ આપણે એમને અર્પણ કરીએ. જે જે ઈષ્ટદેવને માનતા હોઈએ તે ઈષ્ટદેવના મંત્ર જપ કરી 11 માળા ફેરવી અને એનું ફળ આ અકસ્માતમાં ભોગ બનેલા સમગ્ર આત્માઓને આપણે અર્પણ કરીએ. એમના પરિવારને અધિક હિંમતને બળ મળે એના માટે અર્પણ કરીએ. ઘાયલ થયેલા આપણા યુવાનોનું શરીરનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય એવી ઠાકોરજી કૃપા કરે એવો શુભ સંકલ્પ કરીને પોતપોતાના ઈષ્ટદેવના પવિત્ર મંત્ર જપની 11 માળા કરીને આપણે સૌ કોઈ અર્પણ કરીએ એ અપેક્ષાની સાથે ભાવથી આપ સમગ્ર ભક્તજનોને અને સમગ્ર દેશવાસીઓને જય શ્રી સ્વામિનારાયણ.